સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી અમદાવાદ રોડ પર એસઓજીએ હિમાચલથી સુરત જઈ રહેલા બોલેરોમાંથી 1.16 લાખના 583 ગ્રામ ચરસનો સાથે યુવકને ઝડપ્યો છે અને એસઓજી ટીમે બોલેરાના માલિકને ઝડપી લઈ સેમસંગનો એક મોબાઈલ ₹10,000, બોલેરો ગાડી ₹7 લાખ, રોકડા 4100 મળીને 8,30,750નો મુદ્દામાલ કબજે કર્યો છે। ત્યારબાદ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ યુવાન અને અન્ય નેપાળી યુવક સહિત 2 સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધાયો છે। સાબરકાંઠા જિલ્લાના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજીપુરા ગામની સીમમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક ગાડીને રોકીને આરોપી જે હાલનો છે રક્ષિત એની પાસેથી 583.25 ગ્રામ ચરસનો જથ્થો મળી આવેલો, જે તપાસના કામે કબજે કરેલ છે અને આરોપીને અટક કરેલ છે। આરોપીની પૂછપરછ દરમિયાન આ જે જથ્થો હતો એ કોઈ નેપાળી વ્યક્તિ જેનું નામઠામ અત્યારે જણાઈ આવેલ નથી એમની પાસેથી મેળવેલો હતો। આ આરોપીના પોલીસે અટક કર્યા બાદ રિમાન્ડની કાર્યવાહી કરેલી અને 10 દિવસના રિમાન્ડ મળેલ છે। હાલ તપાસ ચાલુ છે।